કચ્છ જિલ્લામાં હાલ ચાલી રહેલી જમીન દબાણ હટાવવાની ઝુંબેશ વચ્ચે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર કચ્છ કલેક્ટર વિરુદ્ધ ખુલ્લેઆમ અપાયેલી ધમકી તેમજ ઉશ્કેરણીજનક પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ ગુનાહિત પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચવા સંબંધિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ધારકોની સઘન છાનબીન અને ટેકનિકલ તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. એલસીબી પોલીસે ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે માંડવી તાલુકાના ગઢશીશા ગામના નિઝામ સુલેમાન રાયમાની ધરપકડ કરી છે. આ આરોપીએ ધાર્મિક સ્થળ તોડવા અને કલેક્ટરને મારી નાખવાની ધમકીભરી પોસ્ટ વાયરલ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ તો આરોપી વિરુદ્ધ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તરત જ એક ટીમ બનાવીને વર્કઆઉટ કરીને ઉપરોક્ત પોસ્ટ કરનાર વ્યક્તિને માહિતી મેળવી ઓળખ કરી અને જે ફિલ્ડ ટીમ છે માંડવીની એના દ્વારા તરત દબોચી લેવામાં આવેલો હતો. આવા અસામાજિક તત્વો સમાજના વર્ગ વિગ્રહ કરે અથવા વહીવટી તંત્રને પડકાર રૂપે બને તે કદાપી ચલાવી લેવાય તેમ નથી અને એ હેતુથી શ્રી સરકાર તરફે ફરિયાદી બની આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમ સેલ એલસીબી ભુજ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવા સારું આપી આરોપી નિઝામ સુલેમાન રાયમાને હસ્તગત કરી ભુજ શહેર એ ડિવિઝન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી સારું સોંપવામાં આવેલ છે. આજે આપણા આરોપી છે નિઝામ સુલેમાન રાયમા એમને એમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરી છે જેમાં એમને આપણા કલેક્ટર સાહેબને મારી નાખવાની તથા દરગાહ જે આપણે અત્યારે ડેમોલિશનનું કામ ચાલે છે એને દરગાહ તોડનારને મારી નાખવાની ધમકી આપી હતી અને એ પોસ્ટ એમને વાયરલ કરી હતી.